ભાદરવી અમાસના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરી મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા છે। ભાવનગરથી 24 કિમી દૂર કોળિયાકના દરિયાકાંઠે આવેલા પૌરાણિક નિષ્કલન મહાદેવ મંદિરે સાથે લાંબો અને ભવ્ય ઇતિહાસ જોડાયો છે। સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં ભાવનગરના કોળિયાકનો મેળો ખૂબ જ જાણીતો અને પ્રવાસીઓને આકર્ષિત કરે છે। આ પરંપરાગત મેળો દર વર્ષે ભાદરવી અમાસના દિવસે ભરાય છે। હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા। તેઓએ કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાતી દેવ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી વિધિથી ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી, જેનાથી યુદ્ધમાં કરેલી હિંસાના પરિણામે લાગેલા કલંકને તેમને મુક્તિ મળે અને તેઓ કલંકિતમાંથી નિષ્કલન થયા હતા અને તેથી જ આ મહાદેવ નિષ્કલન મહાદેવ તરીકે ઓળખાય છે। પાંડવોએ સ્થાપેલી 5 શિવલિંગ અહીં હાલ મોજૂદ છે। નિષ્કલન મહાદેવ મંદિર દરિયા વચ્ચે આવેલું છે। અહીંયા સમુદ્રની લહેરો 5 શિવલિંગ પર જળાભિષેક કરે છે। ભક્તો મંદિરમાં જવા માટે દરિયાને ઓટ આવે એની રાહ જોતા હોય છે। દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે અને એ સમયમાં ભક્તો નિષ્કલન મહાદેવના મંદિરમાં જઈને દર્શન કરી ધન્યતા અનુભવે છે। સાંજે 7 વાગ્યા પછી ભરતી શરૂ થતા જ મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે। હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી સ્વજનોના અસ્થિ વિસર્જન અહીં કરવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જેકે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજના ભાદરવી અમાસના પવિત્ર દિવસે સોમવતી અમાસ અને ભાદરવી અમાસ અને એમાંય સોમવાર આ બધો સંયોગ ભવિષ્યમાં ક્યારેક જ થતો હોય છે। આજે સંયોગ ઉભો થયો છે ત્યારે આજે અહીંયા ભાદરવી અમાસ નિમિત્તે અમે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે આવ્યા છીએ। તો ખૂબ વ્યવસ્થા તંત્રની વ્યવસ્થા ખૂબ સરસ છે। ક્યાંય કોઈ જાતની ભીડ ઊભી નથી થતી અને નિષ્કલંક મહાદેવના દર્શન કરી અને ખૂબ પાવન થાય છે માણસો। અને માનવ મહેરામણનું તો જાણે ઘોડાપૂર ઉમટ્યું છે અને ચારે બાજુ જોવો તો બસ માણસો જ માણસો દેખાય છે। આજના દિવસે આ નિષ્કલંક મહાદેવ દાદાનું ખૂબ જ મહત્વ રહેલું છે। હું આપ સર્વોને વિનંતી કરીશ કે આપ સૌ નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે આજરોજ પધારો અને આપણા આ નિષ્કલંક દાદાને આજના દિવસે પાંડવોએ સ્થાપના કરેલી છે આ દાદાની, અને અહીંયા સ્નાન કરીને પૂજા કરવાથી અને આ યાત્રા કરવાથી આપણા જીવનના આ ભાવના તેમજ ગયા ભાવના આપણા કલંકો જે હોય એ દૂર થાય છે અને આજના દિવસે આપણે નિષ્કલંક થઈએ છીએ। તો આવો, જય જય માં નિષ્કલંક મહાદેવ કી જય। આ વર્ષે ભોળાનાથની દયા અને એમની મેર છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને આ શ્રાવણીય સોમવાર છે અને અમાસ છે એટલે ખૂબ આખા ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પધાર્યા છે। છેલ્લા 28 વર્ષોથી પુરુષોત્તમભાઈ સોલંકીની માર્ગદર્શન હેઠળ એની સૂચના મુજબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારના તમામ અધિકારીઓના સંકલનથી અહીંયા શ્રદ્ધાળુઓને ક્યાંય પણ કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય, પૂરતા પ્રયત્ન સરકારે અને કોળી સેના અને સમસ્ત કોળી સમાજના અને ગ્રામ પંચાયતના મંડળોએ કરેલા છે। અંદાજે આજના મેળામાં 2,80,000 જેટલા લોકો શ્રદ્ધાળુઓ આવ્યા છે ને 3 ટન જેટલું શીરાની પ્રસાદનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે। એટલે ભોળાનાથ પાસે આટલી જ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગુજરાત ઉપર ક્યારે પણ કોઈ એવી આફત ન આવે અને અતિવૃષ્ટિના કારણે જે લોકોને અગવડતા થઈ છે એને ભોળાનાથ દાદા ખૂબ શક્તિ આપે અને આવી સમસ્યા ક્યારે અમારા ગુજરાતમાં પાછી ન આવે એવી દાદા પાસે પ્રાર્થના। આજે સોમવતી અમાસના દિવસે કોળિયાકના દરિયાકાંઠે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારેલ છે। અત્રે દરિયા કિનારે મેળાનું બી આયોજન કરવામાં આવેલા છે। એ અનુસંધાને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે, જેમાં 9 જેટલા પીઆઈ કક્ષાના અધિકારી શ્રીઓ, 20 જેટલા પીએસઆઈ તથા 1000 જેટલા પોલીસ કર્મચારીઓ, એસઆરડી અને જીઆરડી નો ફોર્સ તૈનાત કરવામાં આવેલા છે। સાથે સાથે એક તરવૈયાની ટીમ તથા માઉન્ટેડ 12 જેટલા માઉન્ટેડ ઘોડા તૈનાત કરવામાં આવેલા છે। અત્રે ફાયર બ્રિગેડ તથા મેડિકલની ટીમ અત્રે તૈનાત
રાખવામાં આવેલા છે. ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ નિષ્કલંક મહાદેવનો જે બંદોબસ્ત છે અત્રે રાખવામાં આવેલા છે.